હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અમે જઈએ છીએ અત્યારે માંડવામાં, અને આજે છે મારા ભાઈના મેરેજ, મારા મોટા પપ્પાના દીકરા ભાઈના મેરેજ છે. તો હું રેડી થઈ ગઈ છું રેડી, અને અમે અત્યારે છે માંડવા. તો અમે અત્યારે જઈએ છીએ માંડવામાં, અને હું તમને ત્યાં જઈને મળું. અને મારું આ લુક છે, અમારી છે ને એન્ગેજમેન્ટની સાડી છે. તો મેં એન્ગેજમેન્ટ પછી આજે પહેરી છે ફર્સ્ટ ટાઈમ. તો હવે આપણે ત્યાં જઈને મળીએ ને. હું વાળ સ્ટ્રેટ કરતી કરતી તમને મળી, તો થોડીક વારમાં મળીએ આપણે. અહીંયા અમે પહોંચી ગયા હતા માંડવા, ને અમે પહોંચ્યા તો માંડવાની વિધિ પછી સ્ટાર્ટ થઈ હતી. ને પછી અહીંયા ગ્રૂમ એટલે વરરાજાનું માંડવામાં જે બધી વિધિ કરવાની હોય છે, રસમ કરવાની હોય છે, અને મમ્મી પપ્પાની બધી કરતા હતા. અહીં બારોબાર પછી મંડપ રોપણ ને એ બધું થઈ ગયું હતું. ને અમે પછી બધા છે ને આશીર્વાદ દેતા હતા, ને ચાંદલો કરતા હતા, ને એ રીતે પીઠી લગાવતા હતા. અને પછી બધાય ત્યાં વારે ફરતી બધાએ પોતપોતાના કામ મીન્સ કે આશીર્વાદ ને એ બધું દઈ દીધું હતું. અને આ છે જો વરરાજાના મમ્મી છે ને, આ બધા પાછળ બેઠા છે. અમે બધા અહીં બેઠા હતા. પછી આવ્યું ઢોલ વધાવવાની વારી. તો અમે બધાએ વારે ફરતી બધાએ ઢોલ વધાવી લીધો હતો. અને અહીં હવે હું આવી ગઈ ઢોલ વધાવવા માટે. અમારે તે બધી સુહાગન લેડીઝ હોય, એ બધી વારે ફરતી ઢોલ વધાવતા હોય. ભાભી, દેરાણી, જેઠાણી, બેન કે બધા એ લોકો. ને પછી બધા પાછળ બેઠા હતા, ને એ બધું થઈ ગયું. આ બધું થઈ ગયું પછી અમે રમ્યા હતા દાંડિયા રસ, પણ રમ્યા ગરબા રમ્યા હતા થોડાક. અને જો પાછળ છે એ મારા ભાભીને એ લોકો છે બધા. ને પાછળ મારા મોટા બાપુ હતા ચેર ઉપર. અને પછી એમ બધા મારા ભાઈ ઉપર બધા પૈસાને ઉડાવતા હતા, ને એ રીતે બધી અત્યારે રમતા હતા અમે બધા. ને એ બધા વારાફરતી પછી હવે છે ને અમારે રમવાનો વારો આવી ગયો. રમવું તો એટલે એ તો પહેલાં જ હોય અમારે. તો પછી ઢોલવાળા ભાઈને કીધું હતું કે ઢોલ વગાડો બહુ. ને પછી અમે રમ્યા બધા લેડીઝ. હવે થઈ ગઈ હતી રાત, અને અમે બધા દાંડિયા રાસ રમવા માટે આવી ગયા હતા. વાડીએ હતું, વાડીએ જ રાખ્યા હતા દાંડિયા રાસને. તો પછી બધા રેડી થઈને 10 વાગે દાંડિયા રાસ રમવા માટે આવી ગયા હતા. ને બધા ફૂલ એન્જોય કર્યું હતું અમે દાંડિયા રાસમાં. બહુ ડાન્સ કર્યો હતો, ને ગરબા રમ્યા હતા. પછી શું કહે ઠેકડા માર્યા હતા.
જ્યારથી દાંડિયા રાસ સ્ટાર્ટ થયો હતો ને તો છેલ્લે સુધી અમે બેઠા જ નહોતા. અમે જો આ લાઈનમાં દેખાય ને રિદ્ધિ, અનુ, હું અને મીના ભાભીને એ લોકો અમે જ્યારથી દાંડિયા રાસ સ્ટાર્ટ થયું ને છેલ્લે સુધી રમ્યા હતા ને બધાય બહુ ડિસ્કો કર્યો હતો, પછી ગરબા રમ્યા હતા, અહીં જ રમી હતી ને ડાન્સ કર્યો હતો ને બધું બહુ રમવાની બહુ જ ત્યારે મજા આવી ગઈ હતી. અમે બધા ભેગા હોય એટલે પછી રમવાની અમને બધાને પસંદ છે રમવાનું, એટલે પછી સરખા હોય ને મજા આવે રમવાની. ને અહીંયા પછી રવિને બોલાવ્યો હતા રમવા માટે. અમારે છે ને મારા મમ્મીના ઘરે જેન્ટ્સ બહુ ઓછા રમે એ લોકો બધા, તો પછી છે ને અમે એ લોકોને પણ બોલાવ્યા હતા કે આવો તમે બધા પણ રમવા. તો છે ને ગરબામાં તો નહોતા આવ્યા, પછી ડિસ્કોમાં મારા ભાઈ ને એ લોકો બધા આવ્યા હતા અને પછી બહુ મજા કરી હતી. અમે બધાએ ખૂબ એન્જોય કર્યું હતું. મારા ભાઈને લોકો એ બધા છે ને ફર્સ્ટ ટાઈમ અમે બધા સાથે રમતા હતા એમ, બાકી લોકો ઓછું રમે એમ, શરમાય. જો કમલેશભાઈ છે ને એને અમે ધરા રમાડતા હતા તો એ કે ના ના મારે નથી રમવું, તો અમે એને ખેંચીને એક રાઉન્ડ મરાવ્યું હતું. તો પછી તો એ બેસી ગયા હતા, એ કે હવે નથી રમવું એ રીતે. અને પછી સરસ એમ મજા આવી હતી બધાને. રાત્રે દાંડિયાસમાં પાઉંભાજી ખાઈને બધા કૂદી જ પડ્યા હતા. પછી પાછી ભૂખ લાગી હતી તો પછી પાછી પાઉંભાજી ખાધી હતી અમ લોકોએ. એ પાછળની સાઈડ બધી લેડીઝને બેસવાનું હતું કે ત્યાં બેસીને એ લોકો જોઈ એમ દાંડિયા રાસ, અને અમે લોકો અહીં બધા રમતા હતા. અમારા જેવા તો હરખોડા પહેલે છેલ્લે સુધી બેઠા જ નહોતા ચેર પર, અને બહુ મજા આવી હતી. અહીં શૂટિંગવાળા ભાઈ આવે તો એમ કહે કે અમારા ઉપર ફોકસ કરજો, અમારા ઉપર ફોકસ કરજો એમ. આ છે ને મને મેરેજમાં જ આ છે ને છોકરી મને મેરેજમાં મારી નાની એવી સબસ્ક્રાઈબર મળી હતી, અને એ છે ને ક્યારની મારી સામે જોતી હતી અને એની દાદીને કહેતી હતી કે મારે છે ને આમની સાથે ફોટો પડાવશે. પછી મને કહેતી કે તમારો વિડીયો હું જોઉં છું. આજે છે નેક્સ્ટ ડે ને અમે બધા છે ને જાન લઈને જઈએ છીએ ને પાછા તો બધા જાનિયાને બેઠા છે ને અમે રેડી થઈ ગયા છે જાન લઈ જવા માટે. ને થોડુંક લેટ થઈ ગયું છે અમારે બધાને. વહેલા રેડી તો થઈ ગયા હતા અમે બધા, પણ થોડુંક મોડું થયું નીકળવામાં, તો અમે ફટાફટ જલ્દી જઈએ છીએ જાન લઈને. જાનિયા જોવા પડ્યા બધા. આપણે છે ને ત્યાં જઈને મળશું ડાયરેક્ટ. અહીં ઝાડના ગીત વાગે જો પાછળ સંભળાય છે. રાવણનું ધ્યાન જાન લઈ લીધી હતી ને પછી અહીં માંડવે આવી ગયા હતા અમારા ભાભી. તો પછી ત્યાં લગ્નની બધી રસમ ચાલુ થઈ ગઈ હતી, વરમાળા ને એ બધું. અહીં વરમાળા થઈ ગઈ હતી ને અમે બધા જો અહીં બેઠા હતા. મારા મમ્મી ને જયશ્રીબેન ને અમે બધા બેન ને એ લોકો રીધી ને અમે બધા અહીં બેઠા હતા.
ને પછી અહીંયા અમે બધા એક એક પોઝ મારીને ફોટોસ લઈ લીધા, સેલ્ફી લીધી બધાએ, અમે બધાએ એક એક. અને અહીંયા વાતો કરતા જતા ભેગી મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો, રીધિકા શું કરે વ્લોગ. ને અહીંયા હવે મંગળ ફેરા સ્ટાર્ટ થવાના હતા, તો અમે બધા પોઝિશન લઈને પોતપોતાની ઊભી ગયા હતા. શું કહેવાય, ફૂલને ઉડાડવા માટે બધા પોતપોતાની પોઝિશનમાં ઊભી ગયા હતા કે હું પહેલાં વધારે ફૂલ ઉડાડી શકે. બધા મુઠ્ઠા ભરીને ઊભી ગયા હતા. નાના છોકરા આવે તો બહુ વધારે ઉડાડ્યા, અને મારા માથામાં બહુ ઝાઝા ઉડાડ્યા હતા. મારી હેરસ્ટાઈલ આખી યલો કલરની કરી નાખી હતી. મારા માથા ઉપર જ આવતા બધા ફૂલ ઉડીને, કારણ કે ના અહીંયા પણ અમે બધાએ પછી એક એક ફોટો પાડી લીધો. ફોટો તો પાડવાનું બને જ. અને હવે અહીંયા સિંદૂરદાન થવાનું હતું, ત્યાં થઈ ગયું છે સિંદૂરદાન. અને કોંગ્રેચ્યુલેશન્સ ટુ માય બ્રધર એન્ડ માય ભાભી. હવે અહીંયા અમે કોંગ્રેચ્યુલેટ કરવા માટે આવી ગયા હતા એમને.